આજે તો મને હવારમાં ડંબલ ઉપાડવાનું મન થયું. મેં ડંબલ ઉપાડી લીધા ને પછી જો હેઠો ત્યાં તો મને કે હવે જવાનું વાડીએ. મેં કાંઈ વાંધો નહીં, સસ્તા કેટીએમને ગાભું બાભું મારીને સસ્તું કેટીએમ લઈને થઈ ગયો વાડ અને થઈ ગયો વાડી બાજુ હાલ. તો જો આપણે તે જઈએ છીએ વાડીએ અને વાડીએ પહોંચી ગયા આવીને હથિયાર આપણું ગોતતા. હથિયાર તો મળી ગયું ને હવે જવાનું રણ મેદાનમાં. રણ મેદાનમાં ઘણાના હારાના માથા વાટી નાખવાના. જો હારાના માથા વાટી નાખ્યા જો ઘણાના માથા વાટવાના બાકી છે ને હમણાં માથા વાટી નાખવાના છે બધા. તો આપણે અત્યારે રણ મેદાનમાં નીકળી ગયા છીએ બહાર ને હવે આપણે જવાનું પાણી ભરવા. આપણે આવી ગયા પાણી ભરવા. આ તળાવમાં ભાઈ તળાવમાં 2 કેરબા ભરીને વ્યૂ જવાનું. આપણને ગાડી આંકતા નથી આવડતું પણ તો તમારો ભાઈ આંકી લે એટલે કોન્ફિડન્સ છે તમારો ભાઈ ને. કેરબા ભરીને મૂકી દીધા ગાડી અંદર હવે ગાડી લઈને નીકળી જાય વાડી બાજુ પાછા. તો આપણે વાડી આવી ગયા ને આવીને સીધા કેરબા ઉતારીને ભેંસને પાઈ લીધી, નાખી દીધી નીણ ને નીણ ખાવા મળે ને ઉપર ઉંબળીએ ખોખા લાવીને હવે જવાનું ઘીરી. અને આપણે આવી ગયા સીધા રિપેરિંગ વાળાને બોલે, કારણ કે આપણો સિનેડો રિપેરિંગ થઈ ગયો. તો એનો ફોન આવ્યો તો રિપેરિંગ થઈ ગયો, કીધું હાલો લઈ આવી. જો સિનેડો થઈ ગયો રિપેરિંગમાં, નવું એન્જિન નાખ્યું છે. ઓ ભાઈ ખર્ચો ઘણો. આજનો વિડીયો